હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છે પાવાગઢ, જે ગુજરાતમાં હાલોલ તાલુકામાં આવેલું છે। તો આજે આપણે વાત કરીશું મહાકાળી માતાજીની અને ટોટલ વિડીયોમાં એનો ઇતિહાસ અને આજુબાજુ સરસ મજાના વ્યૂ આ વિડીયોમાં તમને જોવા મળશે। તો ચાલો એન્ડ તક વિડીયો જોજો અને તમે જોઈ શકો છો ફાઇનલી આપણે 3 વાગ્યા છે ને પાવાગઢમાં પહોંચી ગયા છે। આ છે તમે જોઈ શકો છો મેન ગેટ છે। તો અહીંયાથી આપણે પગથિયાં ચડવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો ઘણા બધા લોકો સવારમાં સ્ટાર્ટ કરી દીધું છે ચડવાનું। તો ફાઇનલી આપણે પણ સ્ટાર્ટ કરી દીધું છે મંદિરે જવા માટે પગથિયાં તમે જોઈ શકો છો। મિત્રો પહેલી એક તમને માહિતી આપી દઉં, જે મંદિર છે તે પર્વતીય માળા પર આવેલું છે અને જે પર્વત છે તે 2500 ફીટની આજુબાજુ જે મંદિર બિરાજમાન છે મહાકાળી માતાજી। તો તમે જોઈ શકો છો ફાઇનલી ઘણા બધા પગથિયાં આપણે ચડવાના છે। તો અત્યારે વાગી રહ્યા છે 3 વાગ્યા છે અને મિનિમમ 1.5-2 કલાક જેવો સમય લાગશે। તો વિડીયોમાં તમે પૂરો જુઓ, સાથે સાથે ઇતિહાસ પણ તમને આનો બતાવતો રહીશ, મંદિરનો ઇતિહાસ, આજુબાજુ સરસ મજાનો વ્યૂ, અને પાછા પણ આપણે આવીશું ત્યારે પણ તમને હું બતાવવાની કોશિશ કરીશ। તો મિત્રો તમે થોડા ઘણા પગથિયાં ચડશો એટલે માતાજીનું બોર્ડ આવશે, તમે જોઈ શકો છો, અને બાજુમાં જ તમે સામાન્ય ઉપર જશો એટલે ભદ્રકાળીનું મંદિર આવેલું છે। તમે જોઈ શકો છો આ બોર્ડ મારેલું છે ભદ્રકાળી માતાજીનું। તો સરસ મજાના મંદિર અલગ અલગ અહીં આવેલા છે। તો અત્યારે અંધારું છે એટલે ખ્યાલ તમને નહીં આવે, ત્યારબાદ ઉપર પણ આપણે જવાના છે તો તમને જોવા મળશે। તો બનેલા છે વિડીયોમાં। તો મિત્રો આજે છે મંગળવાર અને મંગળવારના દિવસે લોકો ઘણા બધા બહારથી દર્શનાર્થે આવે છે અને તમે જોઈ શકો છો કે નીચેનો સરસ મજાનો નજારો તમને જોવા મળશે। ત્યારબાદ આપણે નીચે આવીશું ત્યારે પણ તમને બતાવવાની કોશિશ કરીશ। અત્યારે તો અંધારું છે એટલા માટે, જ્યારે પણ અંધારું થાય ત્યારે સરસ મજાનો વ્યૂ તમને જોવા મળશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે અંધારું છે અને તમે ધુમ્મસ પણ જોઈ શકશો અને ઘણા બધા પગથિયાં આપણે ચડી ગયા છે। તો હવે તમને બતાવીશ, થોડો ઘણો ઇતિહાસ બતાવવાની કોશિશ કરીશ તો વિડીયોમાં તમને મજા આવશે। તો આ ડુંગરની તળેટી પર ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે। તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાજીનું મંદિરના કારણે આ સ્થાન ગુજરાતમાં પવિત્ર ધામ પૈકીનું એક તીર્થધામ ગણાય છે। ચૈત્રમાં અને આસો ની નવરાત્રિમાં અહીંયા લોકો સૌથી વધુ દર્શન કરે છે, ચાલતા આવે છે, દૂર દૂરથી આવે છે, અમદાવાદથી આવે છે, વડોદરા આવે છે, એમ અલગ અલગ વિસ્તારથી લોકો અહીંયા દર્શન કરીને પોતાનું ધન્યતા અનુભવે છે। અને મિત્રો જ્યાં પર્વતીય માળા છે તે 2500 ફીટની આજુબાજુ જેની હાઇટ છે, જ્યાં બિરાજમાન છે એમાં મહાકાળી માતાજીનું મંદિર, અને મંદિરના 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે। ત્યાં તળેટી, માચી અને મહાકાળીનું મંદિર, એમ 3 વિભાગમાં આ મંદિરને વહેંચવામાં આવ્યું છે। પર્વતીય માળાની ટોચ પર બિરાજમાન મહાકાળી મંદિરનું જે મેન સેન્ટર છે ત્યાં આજે સરસ મજાનું નિર્માણ થઈ રહ્યું છે, નવનિર્માણ, જ્યાં 500 વર્ષ બાદ મંદિરનું સરસ મજાનું ભવ્ય નિર્માણ થઈ ગયું છે। થોડું ઘણું બાકી છે અને થોડું ઘણું જે નીચે છે તે બાકી છે, જ્યાં ભોજનાલય છે ત્યાં થોડું ઘણું કામ ચાલી રહ્યું છે, એને વિડીયોમાં માધ્યમથી તમને જોવા મળશે। તો તમે જોઈ શકશો કે આપણે ફાઇનલી જે મંદિરના પાસે આપણે થોડું ઘણું હવે બાકી છે, અને આગળ પણ તમને અલગ અલગ વસ્તુ અને ઇતિહાસ બતાવવાની કોશિશ કરીશ, તેના માટે એક લાઈક બની જાય છે। તમે જોઈ શકો છો કે દુકાનો છે, ઘણી બધી દુકાનો છે, અને સાથે સાથે મિત્રો જ્યાં આપણે જે મંદિરની નીચે ત્યાં દૂધિયું અને સાચિયું તળાવ આવેલું છે તે મંદિરની નીચે છે, અને અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે। તેમાંનું આજે દૂધિયું તળાવ એમાં પવિત્ર માનવામાં આવે છે। લોકો અહીંયા નહાય છે, નહાયા બાદ મંદિરના દર્શન કરે છે। મંદિર ખુલશે 6 વાગે, તો આપણે 6 વાગ્યાની આજુબાજુ મંદિરની જે આજુબાજુ પહોંચી ગયા છે। હજુ પણ ઘણા બધા પગથિયાં બાકી છે, તો એ પણ તમને આગળ બતાવવાની કોશિશ કરીશ, દર્શન પણ કરાવીશ, મંદિરના દર્શન પણ કરાવીશ। આજુબાજુ તમે જોઈ શકો છો સામે ગેટ છે, લોકો સવારમાં જ અહીંયા દર્શનાર્થે મંદિરે લોકો આવી ગયા છે। તો સાંજે જ આપણે સ્ટાર્ટ કરી દીધું હતું કે રાત્રે ચડવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું હતું, ત્યારે અંધારું હતું, તમે જોઈ શકો છો કે હવે અંધારું થવા મળ્યું છે ધીરે ધીરે। તો આરતી પણ થશે મંદિરમાં, એ પણ તમને જોવા મળશે। તો બને રહેજો, હવે આપણે મંદિરમાં દર્શન કરીએ ત્યારબાદ મળીએ। મિત્રો બીજી તમને એક માહિતી આપી દઉં કે આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે। તેનું નિર્માણ 10થી 11મી સદીની આજુબાજુ માનવામાં આવે છે। મંદિરમાં 3 દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે। કેન્દ્રમાં મૂર્તિ જે છે તે કાળકા માતાજીની, જેની ડાબી બાજુ કાળી માતાજીની અને જમણી બાજુએ બહુચર માતાજીની મંદિરની મૂર્તિઓ
આવેલી છે. સુદ આઠમના દિવસે મંદિર ખાતે ભવ્ય મેળો માનવામાં આવે છે. લાખો લોકો આવે છે. તો મિત્રો 5 વર્ષ પહેલાં હું મંદિરે દર્શન કરવા આવેલો. ઘણું બધું ચેન્જિંગ મને પણ જોવા મળ્યું છે, તમને પણ જોવા મળતું હશે. વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યો છું. ઉપર પણ આપણે જઈશું ત્યારે સરસ મજાનું મંદિર તમને બતાવીશ. એનું પણ ઘણું બધું સરસ મજાનું રિનોવેશન અને આ તમે જોઈ શકો છો. પહેલાં આ જે પગથિયાં હતા એક જ સાઈડ હતા જવાના અને મંદિર પણ નાનું એવું હતું અને ખૂબ જ ભીડ લાગતી હતી લોકોની. તો ચાલો હવે દર્શન કરી લઈએ, ત્યારબાદ મળું તમને. અગર આપણે માહિતી આપવાની કોશિશ કરીશ. પહેલાં દર્શન કરી લઈએ, ત્યારબાદ તમે જોઈ શકો છો કે સરસ મજાનો વ્યૂ પણ તમને બતાવીશ. નીચે જઈશ ત્યારે પણ તમને સરસ મજાનો વ્યૂ તમને બતાવીશ કે હવે ધીરે ધીરે સવાર થવા લાગી છે, અંજવાળું થવા લાગ્યું છે અને ધુમ્મસ પણ તમે જોઈ શકો છો. હવે તમને દર્શન કરાવીશ માતાજીના, મહાકાળી માતાજીના. તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે. તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા બેઠા છે, કારણ કે ખૂબ જ ઊંચાઈ પર ચડીને માતાજીના દર્શન કર્યા છે.
તો મંદિર પણ તમે જોઈ શકો છો. હાલ સરસ મજાનું નિર્માણ થઈ રહ્યું છે. ઘણું બધું કામકાજ પૂરું થઈ ગયું છે. નીચે પણ નિર્માણ કામકાજ ચાલુ છે. તો તમે જોઈ શકો છો કે 500 વર્ષ બાદ એકવાર ફરીથી મંદિર તમે જોઈ શકો છો. તો હું આ પહેલી વાર આવ્યો છે જ્યારે મંદિર 2 વર્ષ પહેલાં આનું નિર્માણ પૂરું થયું હતું. પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ હતી જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે. તો તમે જોઈ શકો છો હાલ ઘણા બધા લોકો દર્શન કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો, મેં તમને આગળ બતાવ્યું કે દૂધિયું તળાવ અને સાસુ તળાવ આવેલું છે. એ પણ તમને આગળ ધીરે ધીરે હવે નીચે આપણે જઈ રહ્યા છે. સરસ મજાનો નજારો બતાવીશ, એની માટે તમે વિડીયોમાં બન્યા રહેજો. સાથે સાથે તમે ઇતિહાસ પણ જાણ્યો. તો મિત્રો હવે આપણે નીચે જઈશું, ત્યારબાદ સરસ મજાનો વ્યૂ તમને દ્રશ્ય પણ બતાવીશ. તો એની માટે તમે બન્યા રહેજો. અને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ તમે કોમેન્ટ કરી શકો છો. જે મારી પાસે જે માહિતી હતી મેં તમારી સાથે શેર કરી છે. હજુ ઘણી બધી માહિતી આમાં અધૂરી હશે, તો એ પણ તમે કોમેન્ટના માધ્યમથી મને બતાવી શકો છો. તો તમે જોઈ શકો છો આ છે બજાર, જ્યાં તમને અલગ અલગ વસ્તુ તમને મળી જશે ઘર માટે, અને તમે સુશોભિત સામગ્રી અને અલગ અલગ વસ્તુ તમને મળી જશે. તો હવે આપણે નીચે જઈશું અને ફાઇનલ તમે જોઈ શકો છો ઘણા બધા લોકો હવે નીચે જઈ રહ્યા છે દર્શન કરીને. તો હવે અંજવાળું થઈ ગયું છે. અને સાથે સાથે ઉડન ખટોળા લિફ્ટ પણ તમને બતાવીશ. તો ઘણા બધા લોકો તેમાં પણ આવ્યા છે. અને આપણે હાલ નીચે જઈ રહ્યા છે, ત્યાં પગથિયાથી જવાના છે અને પગથિયાથી આવ્યા હતા. તો એ પણ નજારો તમને જોવા મળશે. આવતી વેળા તો ખાસ મેં શૂટ નહોતો કર્યો વિડીયો, કારણ કે અંધારું હતું એટલા માટે, કારણ કે આપણે રાતના 3 વાગ્યાથી સ્ટાર્ટ કરી દીધું હતું. અને તો મિત્રો હાલ આપણે જઈ રહ્યા છે નીચે. તો 2 થી 2.5 કલાક આપણે આવવાનું સમય થયો હતો. હવે 1 કલાકની આજુબાજુ સમય થશે. અને નીચે જઈને તમને સરસ મજાનું દ્રશ્ય અને વ્યૂ તમને બતાવવાની કોશિશ કરીશ. આ બાજુ તમે જોઈ શકો છો કે ઘણા બધા રમકડાની દુકાનો છે, અલગ અલગ પ્રકારની દુકાનો એ તમને જોવા મળી જશે. તો હવે જઈ રહ્યા છે નીચે. સરસ મજાના વ્યૂ દ્રશ્ય તમને જોવા મળશે. હવે તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોને જરૂર લાઈક કરો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ તમે કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો અગર પણ આપણે ટ્રાવેલનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. જેમ કે દ્વારકા ગયા હતા, દ્વારકાનો પ્રવાસ હતો, જે સૌરાષ્ટ્રમાં આપણે ગયા હતા. તો નાના મોટા વિડીયો બનાવવાની કોશિશ કરી હતી. ટ્રાવેલના આપણે વિડીયો અગર પણ તમે જોઈ શકશો. અને સાથે સાથે આપણા ઘણા બધા વિડીયો તમને જોવા મળશે. તમારો સાથ અને સપોર્ટ રહ્યો હતો. તો મળીએ એક નવા વિડીયો સાથે. જોતા રહો વિડીયો, અને વિડીયોને જરૂર લાઈક કરો. સાથે નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જામીન પેલું નાખવાનું છે. આવા અમે ગાડી ચડાવી નહીં પાય એ પીઝા સાદી વધે છે ક્યાં सब गाड़ी चढ़ाई के वो कॉलेज से मन નજીક લા બોકો નહીં હું ચાલ્યો જોઈ રહ્યા છીએ સલમાન ખાન अच्छा हाँ कोई को मेरे पकड़े में पाइप नहीं पकड़ा था वही है वही मार दिया इसमें लग रहा है नहीं तो अभी तक पाइप को छुआ नहीं
હાથ મુલાકાય છે